હેલો મિત્રો, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. સર્વે સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ બોરડા ગામમાં, જ્યાં એક ગૌશાળા છે, પૂર્વ ગૌશાળા. અને સૌથી પહેલા હું તમને કહી દઉં કે આનો હેતુ, આ વિડીયો બનાવવાનો હેતુ ફક્ત લોકો સુધી જાગૃતિ પહોંચાડવાનો છે અને કોઈ જાહેરાત કે પ્રમોશન નથી. લોકો સુધી સારામાં સારું દૂધ પહોંચે અને દેશી ગીર ગાયનું, અને અહીંયા ઘણા પ્રકારની ગાયો છે જે હું તમને મળાવું છું. સામે ચરે છે ગાયું. અને ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા કેટલા કેટલા પ્રકારની ગાયો છે. મોસ્ટ ઓફ બધા પ્રકારની ગીર ગાયો છે. તો હું તમને દેખાડું. પહેલાં આપણે ગૌશાળા જોઈ લઈએ અને કઈ રીતના અહીંયા શું શું દૂધને કઈ રીતના એક્સપોર્ટ કરવામાં આવે છે અને ઘી કઈ રીતના બનાવવામાં આવે છે. તમને ઓર્ડર પ્રમાણે ઘી અને દૂધ તમને મળી જશે, બરોબર? તો ચાલો હું તમને ગૌશાળા બતાવું. તો પૂર્વ ગૌશાળા જે બોરડા ગામમાં આવેલ છે, જે અમારા ગામના સરપંચ શ્રી રાજુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે, અને તેમની દીકરીના નામ ઉપરથી આ પૂર્વ ગૌશાળાનું નામ પાડવામાં આવ્યું છે. ચાલો હું તમને ગૌશાળા બતાવું. તો આ અમારા ગામની ગૌશાળા છે. અહીંયા જુઓ, ફૂલ ફેસિલિટી છે. ઉપર પંખાની પણ સુવિધા છે. જ્યારે પણ ગાવો બાંધેલી હોય ત્યારે ઉપર છે 24 કલાક પંખા શરૂ જ હોય છે. અને ગાયોને પૂરતી રીતે સાચવવામાં આવે છે. અને અહીંયા આ રીતે બાંધવામાં આવે છે. બંને બાજુ ગાવો બાંધેલી હોય છે. અને આ રીતના અહીંયા સુવિધા છે. અને અહીંથી દૂધ છે એ અમે સુરત સુધી પણ એક્સપોર્ટ કરીએ છીએ અને આજુબાજુના ગામડામાં પણ એક્સપોર્ટ કરીએ છીએ. અને મતલબ કહેવાનો અર્થ એ છે કે અહીંયા અમારી પાસે જે ગાવો છે એ એમ કહેવાય ને કે જાતવાન ગાવો છે, અને જેનો દૂધમાં પોષક તત્વો ખૂબ રહેલા હોય છે. અને તમે જે નામ સાંભળ્યા હશે, ગૌરી છે, પછી કઈ કઈ ભાવેશભાઈ ગાવ આવે, કપિલા છે, એ બધી ગાવો અમારે અહીંયા છે. હું તમને ધીમે ધીમે બધું બતાવું છું. તો ચાલો, તો હવે આપણે સીધા જઈએ છીએ ત્યાં ગાવો ચરે છે ત્યાં, અને ત્યારબાદ હું તમને ગાવોની માહિતી આપું છું. તો આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંયા બધી જો ગાવો છે આપણી. અને ત્યારબાદ હવે આપણે ભાવેશભાઈ છે એ અહીંયા ગૌશાળાનો સાર સંભાળ રાખે છે. તો એમની પાસેથી જાણીએ કે અહીંયા કઈ કઈ ગાવો છે અને કેટલા લીટર દૂધ કરે છે અને કઈ રીતના એ લોકો ઘી લોકો સુધી પહોંચાડે છે. તો ચાલો આપણે એમને મળીએ. કેમ છો ભાવેશભાઈ? મજા. તો ભાવેશભાઈ, જરા અમને કહો કે આપણે અહીંયા ક્યાં કયા પ્રકારની ગાવો છે અને કેટલા લીટર દૂધ કરે છે, તો એ વિશે થોડીક તમે માહિતી આપો. આ તો એક ગીર કાબરી છે. ગીર કાબરી, બરોબર. શીતલાનું નામ છે. શીતલ. અહીંયા શીતલ નામ પાડવામાં શીતલ નામ પાડવામાં આવ્યું છે. આપણી પાસે 50 જેટલી ગાવો છે, પણ બધી ગીર જ છે. 100% ગીર. 100% ગીર. એનું દૂધ ખાવામાં હેલ્ધી અને ગુણવત્તાવાળું હોય. બરાબર. તો આપણે માની લો કે આ કાબરી, શું નામ છે? કાબરી શીતલ ગીર. હા, ગીર છે. તો આ કેટલા લીટર દૂધ કરતી છે? અત્યારે 4 લીટર દૂધ કરે. 4 લીટર સવાર. બરાબર. પછી આપણે ગૌરી, મેં ગૌરીનું નામ પણ બહુ સાંભળ્યું છે. હું તમને ગૌરી બતાવું કે આપણે ખાલી નામ અમુક સાંભળ્યા હોય, પણ અહીંયા તમને પેલા આપણે રાધિકાનું જાણીએ. તો ભાવેશભાઈ, આપણે આ કઈ નસલ છે? આ 100% ગીર છે. બરાબર. નામ શું છે આનું? આનું નામ રાધિકા. રાધિકા. તો આપણે આની ઓળખાણ કરવી હોય તો કઈ રીતના કરી શકીએ? આની બોડી લેવલ થી થાય. આની ગોદડી, આના કાન, આના સિંગ, આનું માથું. બરાબર. આપણે આ કેટલા લીટર દૂધ કરતી છે? અત્યારે 7 લીટર દૂધ કરે સવાર સાંજ. અહીંયા જો મારી પાછળ છે એ બધી મોસ્ટ ઓફ બધા પ્રકારની અહીંયા અમારે નસલ છે, જે કોઈ પણ મિક્સ બ્રીડ નથી. મતલબ કે સંકરણ કરીને કોઈ પણ જાત નથી. પ્યોર દેશી આપણે ગીર ગાય છે. તો ચાલો હું તમને છે ને અમુક ગાઉના જે નામ અને આપણે એમના વિશે જાણીએ, કેમ કે બધી લેવી તો બહુ મુશ્કેલ છે. તો ચાલો આપણે જાણીએ. ભાવેશભાઈ, આપણી ગૌશાળાનો મોટી એક જ છે કે લોકો સુધી સારું દૂધ પહોંચે અને ભેળસેળ વગરનું દૂધ પહોંચે અને ઘી પણ સારું પહોંચે, શુદ્ધ કેમ કહેવાય ને 100% શુદ્ધ પહોંચે. તો આપણે માની લો કે અત્યારે તમે ક્યાં એક્સપોર્ટ કરો છો દૂધ? સુરત. બરાબર. આજુબાજુના ગામડા. માની લો કે સુરત વાળાને દૂધની જરૂર હોય તો તમે કઈ રીતના તમે પહોંચાડી દો એને? તો એને અમે સમયસર સવાર સાંજ કે પ્રમાણે પહોંચાડી દો. બરાબર. અને આપણે ઘી લોકોને જરૂરિયાત હોય તો ઘી કઈ રીતના? ઘી તમે ઓર્ડર ઉપર બનાવી? ઓર્ડર ઉપર બનાવ્યો છે. જો ડિસ્ક્રિપ્શનમાં તમને એક નંબર આપેલો છે, એ ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, એમના દ્વારા એમનાથી કોન્ટેક્ટ કરીને તમે
અહીંયા ઘીનો ઓર્ડર આપી શકો છો. તમને ઓર્ડર મુજબ તમને ઘી મળી જશે અને એ પણ 100% શુદ્ધ તમને ઘી મળી જશે. હર્ષભાઈ, ખૂબ સારી, આમ દેખાવામાં પણ સારી ગાય લાગે છે. તો આ કઈ નસલ છે? આ ગીર જ છે. ગીર જ છે, બરોબર. અને આપણે નામ શું છે? આ નામ છે પૂનમ. પૂનમ, બરાબર. આ કેટલા લીટર દૂધ કરતી? 6-7 લીટર દૂધ છે. બરાબર, સવાર સાંજ. અને હા, એક એ પ્રશ્ન છે કે આપણે કેટલા સમય સુધી આ ગાય દોવા દેતી હોય છે? મિનિમમ 6-7 મહિને. 6-7 મહિના. એક વસ્તુ તમને ખાસ કહેવાની કે જે કાઠિયાવાડની ગીર ગાયોમાં જે કરુણા અને મમતા હોય છે એ આપણને બીજી કોઈ પણ ગાયોમાં જોવા મળતી નથી. પ્લસ કે આ જે ગાયોનો છે દૂધ ખાવાથી જે પોષક તત્વો આપણને મળે છે, પ્લસ કે આપણા શરીરમાં છે ને ઉર્જા રહે છે. માની લો કે હા, એક વસ્તુ એ છે કે બાળકો હોય ને એને કોઈ દિવસ ભેંસનું દૂધ પીવડાવે જ નહીં. આ એક વાસ્તવિકતા છે. છતાં પણ હા, સુવિધા ન હોવાને કારણે લોકો પાય છે. હવે તમે જુઓ કે ભેંસનું દૂધ પીવાથી ચાલો માની લો કે તાકાત મળે છે, પણ જે બુદ્ધિનો વિકાસ છે એટલો બધો થતો નથી. અને ઘણા વિદ્વાનો અને ડૉક્ટરો પણ કહે છે અને આપણા આયુર્વેદમાં પણ છે કે ભેંસનું દૂધ આપણને જાડું જ પડે છે. મતલબ પચવામાં એ બહુ મુશ્કેલ પડે છે. ઘણી વખત સિટીના કોઈ પણ માણસો આવતો હોય ગામડામાં, તો એ લોકો જ્યારે એ દૂધ પીવે છે તો એમને બહુ ભારે પડે છે. એટલે મારે વાલીઓને કહેવાનું કે તમે પણ તમારા બાળકોને ગાયનું દૂધ જ પાવો. અને જો ગાયનું દૂધ છે ને પચવામાં 3 કલાક લાગે છે, જ્યારે ભેંસનું દૂધ પચવામાં 5 થી 6 કલાક જેવો સમયગાળો લાગે છે. કોઈ પણ ગૌશાળા છે એ સારા નંદી ઉપર ટકેલી હોય છે. માની લો કે તમારે ગૌશાળાની જે ગાયોની બ્લડ લાઈન સુધારવી હોય તો સારો નંદી હોવો જરૂરી છે. તો આપણી પાસે છે આ નંદી મહારાજ છે. આખી ગૌશાળા તેમના પર નિર્ભર છે. આપણે ભાવેશભાઈના મિત્ર છે, તેમની પાસેથી આ નંદી લાવેલા છે. અને આમના મમ્મીનું નામ નંદિની હતું અને એમના પપ્પાનું નામ રાઘવ હતું. અને એમના મમ્મી છે એ એક ટકનું 12 લીટર દૂધ કરતા હતા. તો આ જે આપણી ગાય છે એ ગૌરી છે. તો અત્યારે એ 4 થી 5 લીટર દૂધ કરે છે અને પ્યોર દેશી છે અને કોઈ પણ જાતની ભેળસેળ વગરની નસલ છે. અત્યારે આ જોતા નથી કેમ કે અહીંયા પૂર્વ ગૌશાળા એક આને જ નસલનો એક બુલ તૈયાર કરે છે. તો એ હું તમને આગળ બતાવું છું. તો આ ગૌરી છે. આગળ જોઈએ તેમનો બુલ છે એ નાનો વાછડો છે. તો પૂર્વ ગૌશાળા માટે એક ગૌરવની વાત એ છે કે અહીંયા એક બ્લેક કપિલા છે જેના બધા આમ કાળા હોય છે. જીભથી માંડીને ટોટલી આમ પૂંછડું અને તમે જોઈ શકો છો બધા આમ કાળા છે. અત્યારે તે 7 લીટર દૂધ કરે છે, બરોબર. સવાર સાંજ 7 લીટર દૂધ કરે છે. અને આ પણ એક અલગ ગીર ગાયની બ્રીડ છે અને એ રેર જોવા મળતી હોય છે. બધી ગૌશાળામાં રાખવી બહુ મુશ્કેલ પડે છે કેમ કે આ એક મોંઘી બ્રીડ છે. અહીંયા જે ગૌશાળાના નંદી મહારાજ છે જે આગળ બતાવ્યા એમનું આ રિઝલ્ટ છે જે યમુના છે. અને એમની માતા બંનેની માતા એક દિવસનું 18 લીટર દૂધ કરતી. આગળ મેં જે તમને ગૌરી ગાય બતાવી હતી એ એમને જ નસલનો આ બુલ ગૌશાળા દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને એમના પિતાનું નામ પવન છે અને આ 5 મહિનાનો જ છે. હવે મોટો થશે પછી આપણે તમને દેખાડશું. તો અહીંયા આપણે ગૌશાળાની સફર પૂરી થઈ છે અને તમે પણ ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો. જે બોરડા ગામમાં, તળાજા તાલુકાના બોરડા ગામમાં આવેલી છે. અને અહીંથી જ તે તમને દૂધ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો કોઈ પણ મિત્રોને દૂધ અને ઘીની જરૂરિયાત હોય તો તે મેં ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, તેમાં કોન્ટેક્ટ કરો અને સારામાં સારું દૂધ તમારી સુધી પહોંચે એવો અમારો હેતુ છે. તો મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ અને જય ગૌ માતા.